લાલાજી ને હરાવા જ છે આ વખતે તો. ઓ ભલે પૈસા થાય, 1,00,000 2,00,000 3,00,000 જે થાય પણ હરાવા જ છે આ વખતે તો. ગમે તે થાય હે ને આવા જ ચૂંટણી આ વખતે તો. એટલે કોંતીજીને ગમે એટલા પૈસા આવીને ગમે એટલું થાય આખો વાહ આપણે ખરીદ લેવો આ વખતે તો. અને લાલાજી તો હરાવા જ છે. એટલે કશું કામ કરી આ વખતે કશું નહીં કરી. આ વાહમાં કેટલું દબાણ હ, નહીં પાણી આવતું હ, કઈ 9 વાગે પાણી આવે હ. શું કરવાનું? આ વખતે મારે સરપંચ બનવું હોય 4 વાગે પાણી છોડવું હોય. ઓ લાય એટલે કોંતીજી ભેગો થવા જવા દે મને. આજ તો જોવા દે લાલાજી સરપંચે શું કર્યું છે. ગામમાં પાસ કર્યું કશું કશું પાસ કરે નહીં. એટલે તારે કેવું હે? ઘર પાસ થયું જ નહીં હતી આ વખતે. ઘર બનાવો. ઘર બનાવવું હો હો. પણ મને સરપંચમાં લાગ્યું હો. તમને જ લાવવાના. લે તાર એ પૈસા અને ઘરે કહી દેજો ઓર્ડર. બીજા તો બરાબર સરપંચમાં તો આવવા દે. હું કહું હો હો. અને મને સરપંચમાં વોટ આલજો પાહા. હા હા. જો તો પીપી હુઈ ગયા હા હા. અને હું ના આવે તો પછી ખબર પાડી દે તમારી. હા હા. હોય ને? હા હા. ઓહો હો, આટલામાં તો કશું કોઈનું પાસ જ કરી નહીં. આ લાલાજી શિખર ગ્રાન્ડ બધી ખાઈ ગયા જ છું. કોંતીજી ઘરે જવા દે. કોંતીજીને મારા સભ્યમ રાખવા હે. એ કોંતીજી અલ્યા બુડો શું કરો તમે અંદર? એટલે હું વાહમાં નહેરે જોવા આવીએ. પેલા લાલાજી સરપંચે બધી ગ્રાન્ટ થઈ ગયા, તમે કશું ધ્યાન જ નહીં રાખતા. ચૂંટણી આવી હતી ભાઈ. આ વખતે ચૂંટણી મારે ઉભું રહેવાનું હોય. ચમ પીર હતા ને ગીરે. એ વખતે આ વખતે કશું કર્યું નહીં કોમ. લાલાજી મુકો. તમારે પાણી કેટલા વાગ્યા આવે? પોણે તમારા 9 વાગે આવો. 9 વાગે નહીં, મને સરપંચમાં લાવજો. પણ અમે નોકરી જઈએ ને તાણ પાણી આવું કરવા. હા, તે પણ મને આ વખતે સરપંચમાં મારા લાવજો. આલી તમે સફરમાં લાવીએ અને લાલાજી હા ને પાડી દઈએ. હું શું કહું? હા. વાહ, અમે જેટલા પૈસા આલવા થાય ને એટલા આલજો. તો પૈસા લાવો પેલા બસ. અને કોઈ ફરી ના જવા અમે હોય. ના ના એ તો જવાબદારી મારી. વિશ્વાસ ઓહો. નહીં મારા પર તમને યાર. હોય ને હા, પેલી બસ. વખત ના જેવું ના થાય પછી. ના ના આલી ફેર તમારું વિજય બનાવી. કઈ વટાયા તો પેલી વખત ના મારે. ના વિજય બનાવી આલી ફેર. ઓ મારા આમાં બધું દબણ ને બબડ પાણી નહીં આવતું. ચૂંટણીમાં ને આ પૈસા આલીએ ને તો જીતી આપણે. હા, પેલી ફેર તમે પૈસા નહીં આલ્યા હોય. જો આ વખતે હું સરપંચમાં આવે તો ડેપ્યુટી તમને હા બનાય. હા બસ એ જ કરવાનો પણ બેહાડો અને લાલાજી પાડી દેવાના ફેર. પાડી દેવાના. ગમે તે કોશિશ કરે રે. પેલા રમેશ જીમ ના હંગાત અને ના ચાહો ચાહા. તો બધું ફૂલ બે કોતરા લાવવાનું છો. ગોટા જ રાખવાના હા, હા. બસ ગોટા. હોય ને પછી પેલી કઢાઈ છે ને કઢાઈ તૈયાર જ રાખવાની આપણે. ગોટા ખવડાવો. હા, અને પછી ગોટા. ભરા ગમે એમ લોટા હોય. ધુમાડા કરી દે. ધુમાડા કરી નાખો. પૈસા છે ને બધા કમ્પ્લીટ. ભલે કમ્પ્લીટ જેટલા હાલવા એટલા હા, આવી એ પૈસા જજો. પાછા ના પડજો. પૈસા પાછા પડે ને તો હારી ગયા. હા, તમે ના ખાઈ જતા હોય. આ એ માન જવાબદારી ની. ઓ તમારા ઉપર વિશ્વાસ કર્યો પાહો. વિશ્વાસ ઉપર હેડવાનું હેડો. અને આપણે હું આવું સરપંચમાં એટલે પેલું ઘર કનું હતું. હા એ પેલા ધોળિયામ ઘર હતું. પેલું ઘર પાસ કરાવી દો. પાસ કરી દેવા. પેલું ધાબાવાળું હોય. આમાં જો ગરીબનું કામ આપણે પેલા કરીએ ને તો આવી જઈએ. ઓવા. એવાનું કામ પેલા કરાય. આ ધાબાવાળા પાસ ના થવા જો હો. તમારા પાસ થઈ ગયેલા હાય રે. ઓવા પતરાવાળા કરવાનો ભાઈ. તો હું ભૂઈ જાઉં હવે. સરપંચ માં આપણે ફોન કરજો ને પબ્લિક ખંચેર છે. ના ના મારે કોમ એ જ તો હું કહી કરવું દઉં. હોય. હા. ઓવા. આ તો પબ્લિક છે. પણ હું હવે ઘરે જવું. આ જાઓ તમે જાઓ. અને તમે બધું ધ્યાન રાખજો હો. બધું કમ્પ્લીટ પૈસા તમે એવું કરવા આલ્યા. વેકવા આલ્યા ને વેકી અને ચૂંટણીના આગલા દિવસ તમારે જ રાત આખી રાત જાગવું કરજો. પડશે. બોકસ શોટિંગ થવું ના જોજો. એ તમારે જોવાનું. ના, હું તો આપણે પૈસા લઈ છૂટો. હા, બસ તમે હાજરમાં રહેવું પડે તો થોડું ઘણું. હા તો હું જવું હો. બસ હાર જો હેડો હું મારે તમને બધું કામ કર્યા કરું હેડો. હા તો હું જવું. ધ્યાન રાખજો. લાય. એમાં જે મને પૈસા આલે હા થોડા ઘણા હા ને બીજા મેળ દઉં અને થોડા ઘણા વેકી મારું બસ બીજું શું કરવું આપણે ચૂંટણીમાં આવું જ કરવાનું આવે એમને આવું હોય તો આવવાના કે કોઈ નહીં. સરસ આટલા પૈસા હોય ને આટલા પૈસા હોય એમાં એ થોડી ખબર પડવાની કે કોના જે શું કરીએ છીએ. ચૂંટણીનો માહોલ બરાબર નો ચાલી રહ્યો કોમમાં અને કોમમાં ઓટો મારવા દે અને ઘર બાજુ ઓટો મારવા દે. ચૂંટણીનો માહોલ બરાબર નો ચાલી રહ્યો. આ ફેરે આબુ જ પડશે નગર હાથ તારી થઈ જાય કોમમાં. જો આ ફેર સરપંચમાં નહીં આવીએ ને તો હાથ તારી ના પહેલા કોમમાં થોડો ઓટો મારવા દે મને. હા યાર રમેશજી દેખાતા નહીં તો જ્યાં લાલા મને થોડું આગળ જવા દે તો દેખાય તો આટલામાં તો એમના ઘર બાજુ ઓટો મારવા દે. હા હા ઘરે જશે બૂમ પાડવા દે. લે રમેશજી હા લે શું કરો હો? બોલો બોલો કોણ આવો? લે સરપંચ
ઓહો સરપંચ આવો આવો. કેવું કયો બસ મજા મજા કેવું કહો બસ શાંતિ કેમ ભૂલા પડે લે આ ચૂંટણીનો માહોલ બરાબરનો ચાલે બરોબર ઓહો. એટલા માટે તમારે જોડી આવવું પડ્યું હે? ઓહ એટલે કોણ ભૂરી સરપંચ ના આવે આ નહીં પેલો ભેમલો ઓહો. એ ઉભો રહ્યો છે મારા હમું આવ્યો હો આલે એમને તો બરા કે આ જોજો આ રસ્તામાં કદી ઠકાણું થાય નહીં એટલે આજથી હું એટલે બધું કરી નાખે તમે તાર ચિંતા શું કરો છો? તમે ચિંતા ના કરો તો હું નહીં હે હા અમુક હું તમને કરી નાખેલ છે પણ શું વાત કેવી ચાલવાના જો આ વાત લઈ લઈને તો બધા ઘરે બેસી જાય પછી આવતા તો હા નહીં એટલે તમે મારા હંગા જો તમે ડિપોઝિટ છે હું લાવી દઉં તમારા હંગાથી હે હા અને આ સરપંચ નો અહીંયા શું કરે કોઈ કામ તો કરતા નહીં એટલે હું નહીં બેઠો તમે શું ચિંતા કરો તમતા પણ આ તમે જો તમારી નજર અમે જો એટલે આપણે ઓટો મારીએ ભાઈ ખબર પડે હેલો લે હાલો તા તમે ચિંતા ના કરો તમે મારા હંગાથી લો બરોબર હા અને ડિપોઝિટ સેન્ટરમાં આવશે તમને ફોર્મ ભરાઈ દે જોડે રહી આ જો રેતના ઢગલા પડ્યા વચ્ચે વાત વચ્ચે સાચી છે, હું તમને એવું કહું હા. તમે મારા હંગા જો તમને માલા માલ કરી નાખે તમતા એવું હા હા બધું તમારા જોડે ગાડીઓ અમારા જોડે તો ગાડીઓ નહીં મને આજે પેલો પ્રેમો નહીં કહેતા હા. એ હોમો પર એને પારવાનું વાલી છે આજે પાડ દઈએ આપણે હેડો એમને પાડ દઈએ આપણે જો પૈસાની ચિંતા કરતા નહીં પૈસા તો હું લઈને જ આવ્યો હું હા પણ તમારે મારા હંગાથી રહેવાનું બરોબર એટલે પૈસાનું બંડલ પકડો તમે એમને પારવાનું હોય છે ત્યાં બરોબર આજે પાડ દઈએ હેડો બરોબર આમાં જે પૈસા આવવાના થાય ને હા. એ આ લેવાનું દારૂ પીતી ઉતાર દેવાની દારૂ માગે દારૂ આલી દેવાનું ચોવન માગે ચોવન વાળી દેવાનું નાસ્તો કરો પછી નાસ્તો બાસ્તો ફૂલ કરાવી દેવાનો તમને ખાવામાં બરોબર હા હા એ તમારે ચિંતા નહીં કરવાની આજે આપણે એમને પાડ દઈએ આ વખત હેડો બરોબર હા તો હું જાઉં ત્યાં હવે હો જાઓ હો હું ઘરે જાઉં તમે જો ત્યાં હા હું જાઉં હેડો તમે મારા હંગાથી રહેજો હો. હા હા અંકાજ ફોન કરજો ને મને ફોન કરી દે તમને હો હા હેડો હા સરપંચને પૈસા ખાસી આલ્યા ભલે આવું હોય તો આવે ના આવે તો કોઈ નહીં પણ પૈસા તો હાલ લીધા ને અમને વાંધો નહીં હેડો એમને બાગવા તો બાગ લાય ભેમાજી મને થોડા પૈસા આલ્યા તો વાહમાં થોડા ફરું અને થોડા પૈસા બધાને આલું અને વાહમાં થોડું જોવું કેવું વાતાવરણ ચાલુ છે આ તો ચૂંટણીનું કામ છે વાતાવરણ જોયા વગર કશું કામ થાય નહીં રવાજી રવાજી આવો 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 હાથ મિલાવવો પડશે આ તો ચૂંટણી આવી હા તમે ઉભા ને હો અલે અમે નહીં ઉભા રહ્યા કાન? પણ આ અમારા વાહનો એક ભાઈ છે ને ભેમાજી કરીને હા, હા. એ રે ઉભા રહ્યા બરાબર સરપંચ ચૂંટણીનું તાનું થઈ ગયું હા ચાલુ થઈ ગયું નાલફી એમને જીતાડવાના ભેમાજી એવું હા ધબનો ખટકો નાખ્યો તો અને પૈસા મને એમની આલફી તો વેકવા આલ્યા બરાબર હા, એ ખર્ચો થાય ને એ કરવાનો ના ના ખર્ચો તો કરવો જ પણ આ તો ચૂંટણીનો માહોલ બુધો અને અમાર લાલાજી ભા ના નાથી આપણે સરપંચ હતા એને આ એરિયા પેલી ફેર હતા ને હા પેલી ફેર કશું કામ કર્યું નહીં એમને અને આ કચ્છું ને આ ધોળો બુધો ચેતના ટાઈમે આ મકાન ઓમનું આમ બન્યું કે એવું હો અને બુધો હજુ 25,000 મકાન નહીં રૂપિયા બનાવ્યું તમે 25,000 રૂપિયા આપે તો બુધો કે 25,000 રૂપિયા તમારા પાસે હાથે અલ્યા 25 ની હાલતા તો 2.5 લાખ રૂપિયા આલા સરકાર હું વાત કરો બુધો આ 25,000 માં તમારે ચાલતું છે આટલું અને 25,000 રૂપિયા કીધા કે 25,000 રૂપિયા આપો થનકાન બરાબર હા. અને કે 5,000 રૂપિયા અરે મારા એ તો તરફથી આપું 2 લાખ તો ખાઈ જાય રે અને બુધો જો 2 લાખ ખાઈ ગયા અને અમે બધો અંગૂઠા થાપીએ અમને કોઈ ખબર પણ નહીં બરાબર હા. એટલે આવું થાય છે બધો કયો ગામમાં તમે અંગૂઠા સાબન પણ અમે અંગૂઠા સાબ નહીં ચિંતા ના કરશો બરાબર. આ ફેર હે ને તમારે ઓઠાના ભેમાજી નાલવાનો અને પૈસા બોલો ચેલા લેવા તમારે અને ભેમાંથી કોમ કરશે ખરા અરે ને કામ કરશે વિશ્વાસ છે બરાબર અમને ભેમાજી પર વિશ્વાસ છે હા તો તમને વિશ્વાસ તો હા પણ ભેમાંથી તો હા ભેમાજીને બોલાવીશું તો અમે હા તો તમે ભેમાજીને બોલાવો બધો. બોલાવીશું હા અને તમને ભેગા કરશું બે શબ્દ તમને કહેશે ભેમાજી અને કેવું પણ બુધો હા. આ તો આખા ગામની આ નોંધ તો જો બુધો આ નાય તૂટી નહીં તેટના દાડે કોની બાત જ રહે આ એ બુધો. બધું અમે જોયું કમ્પ્યુટર ફેર તો અને 15 દાના છે બુધો નાય હું વાત કરો હો એ તો મેં કીધું 15 દાને પોણી ભેમાજી આપું ને આ બુધો સરપંચ પેલા ચાલે હા હજુ જો ભેમાજી આયા અરે પણ આયા નહીં પણ અતાણી તમને કીધેલું હોય તો નગીન મગજમાં આવે તમે બુધો. પેલા સરપંચ કીધું નતું આગળ અને પેલા થનપણને કહેવા દઈએ એટલે બુધો ગાનો દે હગ્યો એમ ચાલતું છે એટલે થનપણ આવી જાય ને નાદા થઈ જાય બુધો ના ચાલે એમ અને આવડી તું હતું આ ભાઈ તો બંદી વનની બહેનો તેમનો નામ ના અરે નાખ્યો. એને બે જોડી કપડા લઈ આવવાના અને પોત તું આમ ના આવ્યો તો ના પેલા પૈસા પકડજો લેજો તમે બે જોડી કપડા તમે લઈ દેજો તાર બસ ચોખ્ખી જ વાત. બંદી વાળાને પૈસા ફોન લેવાના લેવાનો. બસ પંચાયત ના બરાબર વ્યક્તા નો પૈસા તો પૈસા વેકવાના હા હા અને તમારું મકાન બની આલશું અમે અને જીતશું તો હા બસ જો રવાજી અમે જીતશું ને તો તમારું મકાન બની આલશું બે માન હા બે ને 3 માનું બની આલશું ઉપર ના, ના, પેલા તમે બે માળનું ઉપર કરો. ઉપર છે ત્રીજા મારે પતંગ ચગાવશું બરાબર. હા, એટલો વિશ્વાસ અમાર ભેમાજી પર હા હા. ફિરકી કોનાથી જાણતી અરે ફિરકી જરા તમને અમે આવીશું ના ના હા. આગેવાન ભાઈ તમે બનવાના હા, હા. સરપંચમાં અમે ઉપસરપંચ અમે હા. અને મેન સરપંચ એ રે બરાબર. ડેપ્યુટી હું સરપંચ મેન સરપંચ એ રે બરાબર. બરાબર
આના બધું કામ અમારા ભેગા થઈને ગામનું સારું કરવાનું, વિકાસ કરવાનો. આમાં મામું જોજો બુડો. તમારે આમાં તો રોજ જોઈએ અમે. એટલે એમની તો નહીં બુડો. આ ચૂંટણી આવી હતી. હા હા, જીત્યા પછી આમ જોઈશું અમે. હા. જીત્યા પછી આમ જોઈશું બસ. શિક્ષા પછી હમ હા હા, કમ્પ્લેટ. અને અત્યારે કશું આતો નહીં ખર્ચા મોનું. તારાલી ખર્ચા પણ અમે તારીને જ જઈએ. મારો થોડો બીજો રમેશજી ભેગું થવું. બરાબર. એ શું કહેવા માંગી રહ્યા? નમેજી તો નહીં આવો બુડો. એટલે આજના રાખો, બીજા પૈસા ને રાતે થોડું આવતો રહી. ચિંતા નહીં કરવાની. હો અને બુડો આટલાનું તો શું થાય કે રાખો જ ખરા. અત્યારે હજુ તો મુહૂર્ત કહેવાય. એવું હા? મુહૂર્તમાં કોઈ બુડો તમે આવશો ખરા ને રોજે રોજ અમે આવીશું. હું નકા હાથના પૈસા આપીને પછી સમજાય ના દેતા બુડો ના, તો ના, સમજાવવાના નહીં એમ. 5 વાળા સુધી પછી તમારે નાદ જ કરવાનું હે ને. બરોબર. આ ગાંધી નાઈ દીધી તો નાનાજી સરપંચે ગાંધી નાઈ અરે પણ દીધી તમારે ગાડી આવશે. સાયકલ નહીં આવતી હા, હા. ગાડીઓ આવે ના, ના, બુડો. તમારે ગાડી આવી કરશું અમે. તો અને- છેવટે સેકન્ડમાં ગાડી અમે તમને લાવી આવશું. જીતશું તો હો. હા એવું ને હા હા, ચોક્કસ. આ તો કચો હતો ને જો આમાં બાપા આવી ગયા ત્યાં નો હતો અમારા ઘરના કેટલા વોટ? 4 વોટ? ત્યાં નો હતો અને 4 વોટ તો ખરા, પણ બાજુમાં 4 તમારે ખેંચી લાવવાના બીજા 8 તો કરવા પડે, ના કરવા પડે. કચો હતો હા, ને તો જે આપણે બધા- તમે ખર્ચો કરવા તૈયાર હો તો આપણે Complete, વોટમાં complete. ચિંતા કરજો નહીં અને રંગે તંગે આપણે ભેમાથી જીતાડવાના હા હા, જીતાડવાના, વરઘોડો કાઢવાનો. કચ્છો વાંધો નહીં. બસ હા બરોબર. હા ચિંતા ના કરજો અને હું ને રોજ હવે ટોપો કરે. હા હા બરાબર બરોબર. બધા આખા વાહમાં રોજ ટોપો કરવો પડશે. હા હા બરોબર. હા હા તો જવું જાણો. હા હા ભૂલ ના થાય હો. કચ્છો વાંધો અને નહીં, એકબીજાને ચિંતા ના કહેજો પાછા તમે આવી. હા હા લાય મને રમેશજીને ઘેર જવા દે. રમેશ એ રમેશજી, બોલો, આવો, બોલો. આવો, 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 આવો. કેવું ચાલે કયો? બસ મજા તમે ભૂલા પડે અલે તમારે થોડું કામ હતું. બોલો ને શું કામ હતું બોલો આવા થોડીક ચૂંટણી આવે એવું લાગે વાતાવરણ, બરોબર. હા હવે તારીખો નજીક આવવા માંડી હા એટલે હવે તમારે એક ભેમાજી કરીને સરપંચ ઉભા રહ્યા, બરોબર. હા. હવે આપણે એમને વિજય બનાવવાના. આ ચૂંટણી આવીએ છે આઈ જઈ હા હમણાં તો જઈએ તમે ધ્યાન શું રાખો ત્યાં બુડો? એટલે હું તો કોમન કશું ધ્યાન જ નહીં રાખતો ના ના, થોડી કાળજી રાખો યાર. સરકારમાં થોડા ફર્યા કરો, થોડી ટીવી બીવી જુઓ. આ તો તમે ફરો એટલે અમે શું લેવા ફરીએ અમે હા. ખેતીનું કામ કરીએ ભાઈ બરોબર. તો કેવું કરશું યાર બે? તે ભેમાજીને આપણે લાવવા પડશે ને. આ તે લાવી દઈએ આપણે શું વાંધો હા. અલ્યા બુડો પેલા લાલાજી સરપંચ રહ્યા ને હા. કશું કામ કરતા નહીં જોઈ જા. આ લાઈને તૂટી ગયા આ ઢગલા પડ્યા હવે તો ટ્રેક્ટરે વરે એટલે અમે હે ને પેલા રવિજીને કહે છે ને, રવાજીના ઘેર. હા એ જ મને કીધું, તમારે જેવું કીધું ને એમને જેવું કીધું. અને મારે તો મકાનિક પાસથી તે પેલા 50,000 રૂપિયા બીજા તો આવે નહીં તો ખાઈ જાય બધા પૈસા એ રે. હે હા હા, ખાઈ ગયા. મને કે 80,000 રૂપિયા આવે હે. ના ના, વધારે આવે. 1.5 લાખ રૂપિયા આવે બુડો. અરે બુડો ભરા કોણ સરપંચ આપણે બીજા આ લાવીએ ચાલ ફેર તો અમે યાર સરપંચ નવા જ બનાવવાના. આપણે બધા ગામવાળા ભેગા થઈને સરપંચ નવા બનાવીએ. હા તે બનાવો બનાવો તમે સાથ આવજો ને. આવો મારા હા. પૂરેપૂરો સાથ મારા ઘરમાં 11 વટ હે. 11 વોટ. હા ઓહો, તો 11 વોટ દેવાના. અને વાહના પા ખેંચી લાવવું આ બીજા વટ ખેંચી લાવજો, બરોબર. આ જવાબદારી તમારી, બરોબર. આ મારી આ તો જવાબદારી. લે એ પ્રમાણે તને પૈસા આપી દઉં. આ પૈસા બરોબર? આલવા પડે તો આ પૈસા આલે તો જ આ થાય. આ પૈસા રાખો ને, કહેતા નહીં કોઈને પાસે. હા કોઈ ના હા, હોય બસ. શું કીધું? કેટલા હારે જે હોય ગણ લે. ગણતો જ નહીં હું બીજામાં. મારું બીજું જ ગરમ ગણતો જ નહીં કોઈ પૈસા. હારું વાંધો નહીં. એમાંથી મને બંડલ આલેલું અને ઇમેજ ના પાડી કે અને પૈસા ઘણા બધા દેવાના. નાસ્તો બાસ્તો બધું ચવણું કમ્પ્લીટ, આખું કળિયું કમ્પ્લીટ તૈયાર રાખવાનું. ચવાણું વાળું ડબ્બા મૂકી કેવાના 15 લાઈન મૂકી દીધા. તો ચવાણું બરાબર. બવણું નહીં બુડો, એ તો કોરું કહેવાય. કોરું નહીં, આપણે તો ડબ્બા હે ને સ્પેશિયલ ગોટા રોજ. બટાકા વાળા ગોટા, ભજીયા, ખીચડી, બધું કમ્પ્લીટ. આ તો જ વટ આલે ને ના હા, આલે. જીતાડવાના આપણે જેમાજી, બરોબર. હા લાય હવે મારે આગળ જવા દે. હાર જો ફટાફટ કોમ થઈ જાય, ભેમાં જીતાડવાના, બરોબર. પૈસાની ચિંતા નહીં, એટલું વધો નહીં અમારે. લાય હવે ચૂંટણીનો પ્રચાર કરવાનો ચાલુ કરવાનો હો. લાય હવે મને એકબીજાના ઘેર જવા દે અને થોડા ઘણા પૈસા આલું તો ભાઈ વોટનું કોમ બધી કોમ થાય. ભેમાજીને વળી જીતાડવાનું આયોજન તો કરવું પડશે ને. હવે પૈસા તો હાલે આજ નહીં. મથુરજી, બોલો ને કે શું કોને કરતા છે હતા તમે? હાઓ. કોઈ ને બહાર જવું બોલો ને હા, શું કરતા હતા તમે? બહાર જવું હોય બોલો ને. બહાર જવું? ના, બહાર જવાનું રવા દો. હા અને એક કોઈ ધોગર પેલા બોલો બના અમારા ભેમાજી ચૂંટણીમાં ઉભા રહેવાના સરપંચમાં, બરોબર. એમાં ચૂંટણી ન રહે હા, ચૂંટણી લડા એવું હોય ને અને એમને જીતાડવાના આપણે. જીતાડવાના હા. કશો વાંધો નહીં તે જીતાડીએ સપોર્ટ જો એટલે સપોર્ટ આપણો ફૂલ ફૂલ ને. હા એમાં હું એમને જીતાડવાના, હા બરોબર. તમે તો જીતાડવાના એમને તો પછી આપણે અમારા લાલાજી ઉભા. લાલાજી ભાઈ ને લાલાજી આમાં બે ક્રોસિંગમાં હ, બે વ્હીલ થવું હોય મને એવું લાગે. આપણે ભેમાજીને સપોર્ટ આલશું સપોર્ટ ભેમાજીને આલવાનો, બરોબર. હા. જીતાડવાના ભેમાજીને. લાલાજી ફાઇનલ હરાવવાના, ફાઇનલ બરોબર. અરે લાલાજી હરાવવાના એમાં હા, શું બસ. હા. મજા મકાન કેમ બનાવ્યું? આ નવું બનાવ્યું એવું હો વાહ ચતુરજી, હા ભેમાજીને જીતાડવાના, બરોબર. ભેમાજીને જીતાડશું બીજું કહું હા, અને લેવા પૈસા એ પ્રમાણે, બરોબર. હા પકડવાના પૈસા ચલો હા
જે ગણવાને પૈસા ગણવાનો આમાં ના હોય એવું એમ ને? આ પૈસાની ગણતરી મારવાની જ ના હોય ચૂંટણી બરોબર હા. અને જીતાડવાનો ભરઘોડો કાઢવાનો હોય ભરઘોડો કાઢો એમ હા ને? જોરદાર ધૂમ કશો ધકાડ. વાંધો નહીં તમતાર. અને એવું લાગે ને હા. તો 4-5 જણા ને આમ આવતા હોય ને બેકી દેવાના પૈસા પડ્યો એવું એમ ને? હા તો ચૂંટણીમાં એવું જ હોય આ તો હું બીજા ગોતી લઈ તમતાર. કેટલા સભ્યો તમારા ઘણા યાર સભ્યો. ઘણા યા ને હોવે, હોવે. તો 15 બીજા ખેંચી લાવજો લે બીજા હા. આ 15 ના બીજા હા ખેંચી લાવવાના કશો હોય વાંધો નહીં તમતાર. અને બૂથ ઉપર હે ને થોડુંક કાળજી રાખજો થોડું પેલું ભોકો શોટિંગ થાય ને હોવે, હોવે. આવું ના જોવો એ તો હું જ બેહાઈ કણ. હા બરોબર હા. ભૂલ ના થાય હો? ના થાય. હા. હા તો હા. હા એમ. હા, હા. બસ મથુરજી નું કામ તો કરી નાખ્યું ને હા. બસ ઈ તો 15-20 વોટ તો એ extra મળી જવાના લાય મને આગળ જવા દેડાવો કોનાજી આયા ભેમાજી જીતાડવા લે ભેમાજી ને અમારે નહીં જીતાડવાના અમારે તો લાલાજી સરપંચ ને જ લાવવાના જો લાલાજી સરપંચ હતા ને તે અમારું મકાન થયું લાલાજી સરપંચ ને જ લાવવાના લાહે કહું અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે બરોબર દીનાજી હા દીનાજી હું કહું બરાબર એટલે આપણે ને બે પાર્ટી જોડી લેવાનું વસ્તુ હા શી વસ્તુ યુવાનું લેવું પડશે આ ને. કોટડીઓ આખા વોલ લેવાના વોટ પડી એના વગર તો વોટ નહીં આવવાનો હા યુવાનું પેલા પહેલા પીવાનું પછી વોટ. હા આવો આવો રમેશજી આવો તમે કયો બસ શાંતિ મજા આવો મજા મજા બેહો ચૂંટણી આ તો ગરમ માહોલ ચાલે છે હા બરોબર માહોલ તો બે બાજુ એવો હા બે બાજુ એવા હા. હવે રમેશજી તમે આ બાજુ આયા બરોબર હા પણ જો ચૂંટણીમાં અમે આવીશું ખરા હા અમારે 15 વોટ હ. 15 વોટ હે? હા 15 વોટ હ, બરોબર હા. પણ કંપો જો હ અલ્યા મળી જા બંબો તો તમારે ચિંતા નહીં કરવાની એ તો બધી મળી જાય ને ઓહો લાઈન જ મેલી હો ઘરે લાઈન મેલી હોય ને પણ આપણે લાલાજી જીતાડવાના હો હા, લાઈન મેલી તો જાણા પેલા ભેમાજી પેલો કશું કરતા નહીં કશું ઢેમાજી અમારે કશે કોમમાં કશું કર્યું નહીં યાર અને મારા મકાન પાસથી મારે પેલો આવકનો દાખલો કઢાવો હતો ને તે 1 મહિનો પાછળ પડ્યો આ અમારી વાડી હતી બરોબર આ વાડીની અંદર મેં કીધું તઈ ત્યાં સાડો વાગે રોપાવા હા. તો લમડો વાળો આવતા ને લ્યો પેલા મકાન કેવા થઈ ગયા અને આ પતરા નહીં પેલા- નાખ્યા આ તાર અમારા મોહણે એમ તમે જોયું વંડો હતો ને એ તોડાઈ દીધો અને પેલા અમારા લાલાજી એ બનાવડાવી એમને તોડાવતા અને કોઈ મકાને પાસ કરતા હા શું જ નહીં ને આપણે લાલાજીને લાવવાના હો લાલાજીને જ લાવવાના અમારે હા પણ અમારે જોવો હા વસ્તુ જુઓ એ તો મળી જાય તમ તાર લ્યો બરોબર લ્યો થોડા ઘણા હાલો અને વસ્તુ લાઈન ના અમારે એટલા બધા નહીં લેવા આ તો ખાલી બાઇટિંગ ના 20 રૂપિયા ચાલો આ તે 20 રૂપિયા આલું બરાબર પણ લાઈન મેલ્યું બધું તમ તાર ચિંતા નહીં આ પણ બાઇટિંગ ના ખાલી 20 રૂપિયા ચાલો બહુ નહીં લેવા અમારે લ્યો અમે તમને લાલચીને જ વિચારવાના પણ ફરી ના જતા હો બીજું. ના ના યાર અને નંગના પૈસા આવતા જો ના, ના, આ તો લાઈન મેળવી યાર તો કે હમણાં તમારી આવી જવાનું. હમણાં આપણે બે જણા જઈએ ને એક્ટિવા લઈને એટલે તરત રમેશજી ઘરે જઈને તરત લઈને આવતા જ રહીએ આ તો અમાર બેને એક કાઢી લેજો તમારે ઈ કણે ને ઈ કણે જ રહેવાનું, બે દા તમ તાર લાઈન જ હા મેળવી કેવું આપણે. પડે તમારે જોડીને જોડીને લેવાના ને બોલો બીજું કોઈ બસ શાંતિ હે શાંતિ હો અને બીજું ના બોલતા હો ના ના ગળું કાપી નાખીએ કોને યાર લાવવાના આપણે? લાલાજી નો હા લાલાજીને લાવવાના. જૂઠું નહીં બોલે એવા યાર હેમાજી તો એમનું ઘરમાં નકરું કમાઈ કમાઈ જોયું કરે. કાલ અમે બેઠા હતા ને ઘરમાં સોફા ને બોફા કેટલું ભર્યું અને આ બિચારા કોઈ ગરીબ નું કોઈ ઘરનું પેલું બાજુ ઘર હતું એને કોઈ ઠેકાણું પાડ્યું એસી હા લગાવી એસી ઘરમાં. લગાવીને મેલી લ્યો તમે જોઈ હતી AC? જોઈ જ ને તાણા તાણી ભાઈ યાર. સોફા ને બોફા કેવા મેલેલા આપણે તો પંખોય નહીં બુડો. તાણા હાલે હું જઉં તારો. એ હારું હા આ જોડો રમેશજી. બીજું ના આપણે બોલતા. લાલાજીને સ્વીકારવાના બીજું ના બોલતા. ના ના કશું ના બોલીએ ગળું કાપી નાખું યાર બીજું હારું, શું હારું. કહું. હારું હો એમ હું જઉં તાર. એ આ જાઓ હું કહું હું એક્ટિવા લઈને જાઉં અને રમેશજીને ઘરે જઈ અને બે નંગ લઈ અને સીધા જ આપણે તરામાં પેલી રીલ કર્યું નહીં ઈ કઈ જતા રહીએ બરોબર બાઇટિંગ ના તો 20 રૂપિયા આલ્યા અને અમુક એટલે અરે biting મારા લેતા. ત્યાં લઈ આપણે બાઇટિંગ પર કઈ એવું લેતા હું હા ભાઈ પાલન એવું બધું લઈને આવો બરોબર ને અને પાછા બી જતા ના રહેતા નકર પછી બીજું આવી જાઓ ના ના હું લઈને આવું નકર પેલો ટીનો મને કેનનો ફોન કરે હ એને જ નહીં આપવાનું આ તો પછી લેવા હતા ને તમે જવા જાઓ એ ટીનોજી હા કેવું બધું છે કે બાજુ દો લાકડી લઈને આ ખેતરમાં હેડા ઘર હમું જઈએ ને એવું એમ હોવા કોઈ સમાચાર મળે સમાચાર તો કોઈ પણ વાતાવરણ થોડી એવી મળી કે આ ચૂંટણી આવે એટલે બે પક્ષના આવશે ને બા હો તે મારા ઘેર તો આવી ગયા તા એટલે અમે ખેતરમાં ચાલે અમે ઘેર આવીએ પછી ખબર પડે ને અમને પેલા ભેમાજી નહીં હોવા હીરા લડા ચૂંટણી અને આપણે પેલા લાલાજી સરપંચ તે આપણે લાલાજી સરપંચ લાવવાના હતા હા હા એ તો અમે ઘેર જઈએ એટલે ખબર પડશે ને એવું એમ ને જે કોમ સારું કરે એને જ આપણે લાવવાના મને તો તમે પેલા 30,000 આલીને ગયા કોના છે
પૈસા તો આપણે બે પાર્ટી આગળ પૈસા બે બાજુ લઈ લેવાના પણ જે કોમ સારું કરે એને જ લાવવાના ને હા તે તો એવું જોઈએ ને તાણે. લાલાજી હતા મારા ઘરના બન્યું ઘર તો બન્યું જ ને હવે આપણે લાલાજીને જ લાવવાના આપણે બે પાર્ટી આગળ પેલા પૈસા જ લઈ લેવા હા અને પછી જે કોમ સારું કરતા હોય ખબર તો હોય ને આપણે કોમમાં આપણને ખબર છે ને હા એટલે પછી એમને સરપંચમાં લાવી દેવાના એવું ને ત્યાં અહીંયા વડે લાકડી લઈને તો એટલે ઉતાવળ કહું કે ખેતરમાં જે તારી ઘેર આવી જઈ એવું ને ઓહો બીજું તો કોઈ નહીં ને આમ ના ના બીજું જ કોઈ નહીં કોઈ વાત કહેતો પા અમને ના ના એવું હોય તો પછી શું કરવા મોમો ભણો ખેતરમાં જઈએ એવું ને ઓહો સારું ત્યાં હેડો હા તો તમે કેવું કરવું પડે આમાં આમ જતો રોડ હોમો રોડ હમ ખાલી જવું કોઈ કોમથી ના ના ખાલી ખાલી હોવે. હા તે જઈએ અમે ઘર હમ જ જઈએ હા જાઓ તાન સારું હેળો હા ગાડી પર સિપટ કરી હા સાફ કરી દેવા દે રાત તો કેવું કહો શું મજામાં મજા 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 પૈસાથી કોમમાંથી તરતા અરે જાગરી પૂરો પડે પૈસા ઓછા પડ્યા ઓહો હો આટલી વાતમાં તાણ જો એમાં હું લોન કરીએ ચિંતા કરવાની તમે પૈસાની તો લો કેટલાય આપણી બાજુ લઈ પૈસા તો લીધા. તમે પોઈના- પૈસા લઈ નાખ્યા હે. પૈસા કરો પાછા ના પડશો લોન કરીએ 10 લાખની હા, ચિંતા ના કરતા પૈસા કરો બરોબર કેટલા આ બંડલ? એ લાખ રૂપિયા બીજા જોવો તો લઈ જજો હા લઈ જઈએ તમ તાર વાંધો નહીં. બરોબર પૈસા હા ને પૈસા લોટ પૈસા જોવો તો પૈસા વેરો પોઈના ખોરામ તમતા જીતવું હોય તો પૈસા જોવો. પૈસાની ચિંતા ના કરશો પૈસા તમતા પોઈના ખોરામ દેજો પેલા ચેનાજીને ને બેનાજીને બધાને આપણી બાજુ ખેંચી દીધા. બધા ખેંચી લાવો આખું ગામ આપણા બાદ ખેંચી લાવો હા, તમે ખાલી પૈસા તૈયાર રાખો. પૈસાની ચિંતા તમે લગી ના કરશો તમતા હા હા બરોબર ગમી ગમી આવા સરપંચ જુઓ ભાઈ આવા સરપંચ જુઓ હો. મહેમાનો તો પાડવાનો જ છે એમને પાડી દેવાના ભૂલો તમે કાલ આપણે ઘેર્યા ને હા ઘરમાં એસી એમના ઘરમાં સોફા એમના ઘરમાં હા એમના ઘરમાં એવું એમ અને આ સરપંચ આવે શું લાવવા અરે આ જીસીબી લાવી દે આખી હજુ લાવી દે લક્ષરી લાવી દે એવું ના થવું જોવા આપણે આપણે કશું નહીં આપણું ગામનું સારું જ કરવાનું હા મકાન પાસ કરી આલવાના લોકોના રોડ પાસ કરી દેવાના. રોડ પાસ કર રસ્તા બધા સાફ કરી કરી દેવાના દેવાના. વાહમાં દબાણ હોય તો કઢાઈ દેવાનું કઢાઈ દેવાનું કોઈ નડતર ના રહેવું જોઈએ હા હા બરોબર કેવું કહો બીજું બસ શાંતિ અને તો બહાર જવું તમે હું આ ગાડી સાફ કરી ઓટો પૈસાનું સેટ કરી દેવું હા હા તમે એ કરો હું જાઉં અને બીજા સભ્યો આપણી બાજુ ખેંચી રાખો આપણે તમને. ફોન ખેંચી લાવો, તમે ચિંતા ના કરશો પૈસાની હારું હારું કોઈ જરૂર પડે તો ફોન કરી દેજો એ હાર હાર બરોબર હાર હાર એ હા